હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 આર્ટ્સની અંદર ભૂગોળનું જે દ્વિતીય પરીક્ષાનું જે 2 કલાકનું સરસ મજાનું જે 50 ગુણનું પેપર છે, તો એનું વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને હા, દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી સોલ્યુશન સાથેના જે તમારે પેપર સેટ જોવે છે તો એ પણ તમને મળી જશે। ક્યાંથી મળશે હું તમને આગળ જણાવીશ, બરાબર। તો ખાસ જોઈએ વિભાગ એ, સાચો વિકલ્પ પસંદ કરીને લખો। 5 પ્રશ્ન 5 ગુણ। તો નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોના પ્રાથમિક પ્રકાર કેટલા? તો કે 3। વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ। ગ્રીન હાઉસ વાયુઓમાં મુખ્ય અને વધુ અસરકારક વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ। સૂર્યની સપાટીનું તાપમાન આશરે કેટલા સેલ્સિયસ અનુભવવામાં આવે છે? તો 6000 સેલ્સિયસ। સમુદ્ર સપાટીથી ઊંચે જતા સરેરાશ દર કેટલા મીટરની ઊંચાઈએ 1 સેમી દબાણ ઘટે છે? તો 165 મીટરની ઊંચાઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ જોતા હોય તો ક્યાંથી મળશે? તો એના માટે તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને ડાઉનલોડ કરો, તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, એટલે આ રીતનું જે પેજ ખુલશે એમાં પેડ કોર્સમાં તમને આ સરસ મજાના આર્ટ્સના, કોમર્સના તમામ ના પેપર સેટ આવી રીતે પ્રાપ્ત થઈ જશે। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે। 3 થી 12 માં જશો એટલે તમારા ધોરણ પ્રમાણે તમારા ધોરણ 11 ના વિષય ખુલે, આ 7મા ને 11મા ના વિષય ખુલે। પાઠમાં તમને પાઠની સમજૂતીના વિડીયો છે, સ્વાધ્યાયના પણ વિડીયો છે, અથવા શાળા મિત્રમાં જઈ ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે વેદ ડિજિટલના વિડીયો તમે મેળવી શકો છો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકો છો। વિભાગ બી, પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલું, મધ્યસ્થ આગ્નેય ખડક કોને કહે છે? તો જ્વાળામુખી પ્રસ્ફોટન ક્રિયા દરમિયાન મેઘમાં ભૂ સપાટી તરફ આવવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ પાતાળીય ખડકો અને બાહ્ય ખડકોની વચ્ચે ઠરી જાય છે, જે સીલ, ડાયક, લોપોલિથ અને લેકોલિથ જેવા સ્વરૂપોની રચના કરે છે। તો આ ખડકોને મધ્યસ્થ આગ્નેય ખડકો કહે છે। પર્વતના મુખ્ય 2 પ્રકારો કયા છે? તો ભૂગર્ભિક પર્વતો અને અવશેષ અથવા શેષ પર્વતો। સ્થાનિક પવનોના નામ જણાવો। દરિયાઈ લહેર, જમીન લહેર, લૂ, નોર્વેસ્ટર, હર્મેટન વગેરે સ્થાનિક પવનોના નામ છે। વાતાવરણનું દબાણ માપવાના સાધનો જણાવો। તો બેરોમીટર એટલે કે વાયદાબ માપક, એન્ડ્રોઇડ બેરોમીટર, બેરોગ્રાફ વગેરે સાધનોથી વાતાવરણનું દબાણ માપી શકાય છે। ભારતમાં સ્થળ વર્ણન નકશા તૈયાર કરતી સંસ્થા ક્યાં આવેલી છે? તો ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂનમાં આવેલી છે। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે સોલ્યુશન કરેલી પીડીએફ તમારે મેં કીધું પેપર સેટની જોતી હોય તો ક્યાંથી મળશે? એપ્લિકેશનમાંથી, બરાબર। કારણ કે આપને ખ્યાલ છે કે 2 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનનો યુઝ કરી રહ્યા છે। વિભાગ સી, 2 ગુણના 4 સવાલ તો વિડીયો પોઝ કરીને વાંચી શકશો વિદ્યાર્થી મિત્રો। ભૂગોળ કયા કયા વિષયો સાથે અનુબંધ ધરાવે છે? ધૂમકેતુ એટલે શું? પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે? ને કે વિડીયો ઘણો મોટો બનશે એટલા માટે। ક્ષોભ સીમાનો વિસ્તાર વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ છે, અથવા આબોહવાના તવ તરીકે સૂર્યઘાત અને તાપમાન વિશે વર્ણન કરો। વિભાગ ડી, 3 ગુણના 4 સવાલ છે। ભૂકંપ થવાના કારણો કયા કયા છે? તો અહીંયા સ્વરભંગ પ્રક્રિયા, જ્વાળામુખી પ્રસ્ફોટન, ભૂસંતુલન પરિસ્થિતિ, પાણીની વરાળ, માનવી। ભૂમિ સ્વરૂપ એટલે શું? ભૂમિના સ્વરૂપના પ્રકારો જણાવો। પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, દ્વિતીય શ્રેણીના, તૃતીય શ્રેણીના વગેરે। પર્વતોનું મહત્વ સમજાવો। તો વિડીયો પોઝ કરીને તમે લખી શકો પર્વતોનું મહત્વ। યસ, ટૂંકનો લખો સૂર્ય વિકિરણો, લખાઈ ગયું? ઓકે, એમ। અથવા તાપમાનનું ઉર્ધ્વ વિતરણ, તો તાપમાનનું ઉર્ધ્વ વિતરણ। ત્યાર પછી 5 ગુણના 4 સવાલ છે। ભૌતિક ખવાણ એટલે શું? તેના પ્રકાર જણાવો। ખંડ વિભંજન, સ્તર વિભંજન, કણ વિભંજન। વાતાવરણ એટલે શું? વાતાવરણમાં આવેલા વિવિધ પદાર્થો વિશે માહિતી આપો। વિડીયો પોઝ કરીને લખી શકો છો। અથવા વાતાવરણની સ્તર રચના આકૃતિ દોરી સમજાવો। તો ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર,
આકૃતિ દર્શાવી છે. વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો સવિસ્તર સમજાવો. તો ઊંચાઈ, તાપમાન, ભેજ, બાષ્પ. પ્રમાણ સમય એટલે શું? ભારતનો પ્રમાણ સમય કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો આ રીતે મિત્રો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ એપ્લિકેશનમાંથી મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે બધાને ઢેર સારી શુભકામનાઓ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ.